સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર કારમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે। દુધઈના ખેડૂત પાક ધિરાણના રૂપિયા લઈને કારમાં મૂક્યા હતા। રોડની સાઈડમાં કાર પાર્ક કરી જમવા જતા તકનો લાભ ઉઠાવી કોઈ કળા કરી ગયું। કારનો કાચ તોડી કારમાં રહેલ રૂપિયા 3 લાખ જેટલી રકમ લઈને રફુ ચક્કર થઈ જતા સનસનાટી મચી ગઈ છે। દુધઈના ખેડૂત દોલુ કરપડાએ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। આમ અમારું ગામ મૂળી તાલુકાનું દુધઈ છે। દુધઈથી અમારા કુટુંબિક કાકા દોલુભાઈ હમીરભાઈ કરપડા તે દુકાનનું બાનું લઈ અને સુરેન્દ્રનગર આવેલા દુકાનનું બાનું દેવા માટે બેંકેથી અમને 2-2.5 લાખ રૂપિયા બેંકેથી ઉપાડ્યા, બીજા ઘરેથી લઈને આવેલા। એમ કુલ 3,05,000 ગાડીમાં ડેકીમાં મૂકી અને આ કૃષ્ણા હોટલે જમવા ગયેલા। અહીંયાથી પાછા આવ્યા ત્યારે ગાડીના કાચ ફોડી અને ડેકીમાંથી ધોળા દિવસે ચોર પૈસા લઈ અને વયા ગયેલા હતા। તો અમને એવું લાગે છે કે પોલીસ તંત્ર જાણે કેમ ખાડે ગયું હોય એમ ધોળા દિવસે ચોરી થાય છે। તો આનું જલ્દીથી જલ્દી આ ચોરને પકડે અને આ ખેડૂત છે, ખેડૂતને જલ્દીથી જલ્દી 3,05,000 પાછા દેવરાવે।